આમેન. સો ફરીને એકવાર પ્રેઝ ધ લોર્ડ. 3G ચર્ચની 21મા દિવસની છઠ્ઠા દિવસે પ્રભુની કૃપાની અંદર અત્યારે જ્યારે પ્રભુના વચનો તરફ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આજનો વિષય જે છે એ બહુ જ ગંભીર અને બહુ સિરિયસ એવો વિષય છે જે અનાથોને માટે છે અને વિધવાઓને માટે છે. સભાનું સંચાલન કરનાર સતુ આંટી અને અંકલને તમારો પુષ્કળ આભાર, ડિમ્પલભાઈ અને કિકીબેનને સમગ્ર વાલાઓનો પુષ્કળ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર 68 અને 5 આપણને એવું જણાવે છે કે અનાથોનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ, અનાથોનો પિતા અને વિધવાઓના ન્યાયાધીશ એવા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. આ ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે, પણ એ અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ છે. બાઇબલની અંદર વિધવા શબ્દોનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવ્યો છે? શું કોઈને ખબર છે? શું આપણે જાણીએ છીએ? ઘણા બધા જાણતા હશે, કદાચ ખબર હશે, પણ વિધવા એટલે વિડો શબ્દનો ઉપયોગ 81 વખત કરવામાં આવ્યો છે. 81 ટાઈમ્સ. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં 55 વખત અને નવા કરારમાં 26 વખત. અને અનાથ, જે અનાથ શબ્દ છે એનો ઉપયોગ ઘણી ઓછી વખત કરવામાં આવે છે, પણ એવું કહેવામાં આવે છે કે અનાથ શબ્દનો ઉપયોગ એટલીસ્ટ 40થી વધારે વખત કરવામાં આવે છે. એટલે કે વિધવા અને અનાથ એ બંનેની જે બાબતો છે એ બંનેનો બાબતનો ઉપયોગ બાઇબલની અંદર જ્યારે કહેવામાં આવ્યો છે એટલે એ બાબત આપણને દર્શાવે છે કે એ કેટલી ગંભીર બાબત છે. આપણે જ્યારે ઉપવાસ અને પ્રાર્થના સહિતની આ 21 દિવસની પ્રેયર લાઇનની સર્વિસો ચલાવીએ છીએ ત્યારે આ જે વિષયો આપણે લઈએ છીએ એ બહુ અગત્યના હોય છે. અને ખરેખર આ જે વિષયો છે વિધવાઓ, ત્યારે હું અત્યારે સાંભળતો હતો શરૂઆતની પ્રાર્થનાઓ, શરૂઆતની બાઇબલની કલમો, શરૂઆતના બધા વિચારો, તો એની અંદર જોતા બાઇબલમાં કેટલી બધી વિધવાઓનો ઉલ્લેખ કરેલો છે, રાઈટ? આપણે જલ્દી થોડાક બાઇબલની વિધવાઓનો યાદ કરીએ. જો કોઈ ભૂલી ગયા હોય, કોઈને યાદ ના હોય, તો આપણે જોઈએ કે બાઇબલમાં એક પહેલી વિધવાનો જે ઉલ્લેખ કરવામાં આવે છે ઉત્પત્તિની અંદર કરવામાં આવે છે. ઉત્પત્તિના 38મા અધ્યાયને 6 થી 11 વખત એ વિધવા 2 વખત બન્યા હતા. એમનું નામ છે તામાર, યહોવાની પુત્રવધુ, રાઈટ? જે ઉત્પત્તિ 38:11માં કહે છે કે અને યહૂદાએ પોતાના પુત્રવધુ તામારને કહ્યું કે મારો દીકરો શૈલા મોટો થાય ત્યાં સુધી તું તારા ઘરમાં વિધવા રહે, રાઈટ? એટલે એ વિધવા હતી. બીજી વિધવા જે વાત કરવામાં આવે છે એ બહુ અદ્ભુત એવા માણસની માં હતી. એનો દીકરો બહુ ગજબનું કામ કરતો હતો, એ દીકરો તો એટલો હતો કે પિત્તરનો કારીગર હતો અને પિત્તરના સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ અને ચતુરાઈથી ભરપૂર હતો. અને તેણે સલેમાન રાજાની પાસે આવીને સર્વ કામ કર્યા. બધાને ખબર છે વિધવાનું નામ લખેલું છે? ના, વિધવાનું નામ નથી લખેલું, એના દીકરાનું નામ લખેલું છે. શું છે? હુરામ, જેને તૂરમાંથી બોલાવેલો હતો. એ વિધવા નફતાલીના કુળનો સ્ત્રી હતો. અને આપણે ઘણા બધા પ્રાર્થનામાં પણ કરાયું અને હમણાં આપણે સાંભળ્યું પણ ખરું કે એલિયાએ સરાફતની વિધવા ને જે વાત કરી એની અંદર, રાઈટ? કે સરાફતમાં જઈને રહ્યો, વિધવાની સાથે રહ્યો, ને એણે એક રોટલી પણ નથી ને મુઠ્ઠી મેદો પણ નથી અને કુંડીમાં થોડું તેલ છે. અને પછી એણે આવીને વાત કરી અને એણે પછી કીધું કે જ્યાં સુધી જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેદો થઈ રહેશે નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને એલિયાના કહેવા પ્રમાણે થયું. અને એલિયા તે સ્ત્રીના ઘરમાં ઘણા દિવસો સુધી રહ્યા અને થયું. પણ એ બધી બીનાઓ બન્યા પછી શું થયેલું ખબર છે બધાને? એ બધી બીનાઓ પછી એ ઘરની માલકીનો દીકરો માંદો પડ્યો અને માંદો એટલી બધી ભારે હતો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો. અને સ્ત્રીએ એલિયાને કહ્યું કે ઈશ્વર ભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સહન કરવા આવ્યા કે મારા દીકરાને મારી નાખવા માટે આવ્યા છો? અને એલિયાએ કીધું તમારો દીકરો મને આપો. એલિયાએ છોકરાને સ્ત્રીની ગોદમાંથી લીધો, જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં જઈને પલંગ પર સુવાડ્યો. અને પછી તેણે વિનંતી કરી, હે ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર તમે વિપત્તિ આણ્યા કે? અને પછી છોકરા પર 3 વખત લાંબા થઈને તેણે યહોવાને વિનંતી કરી અને યહોવાની કૃપા સાંભળીને એ દીકરામાં જીવ આવે. બોલો હાલેલુયા! દીકરાનો જીવ આવે. એલિયાએ એ જીવતા દીકરાને જીવતો કર્યો. પ્રેઝ ધ લોર્ડ ફોર ઇટ.
બીજી એક વિધવાની વાત છે, રાઈટ. આ તો સારફતની વિધવા હતી જેને એલિયા જોડે વાત કરીએ. બીજી એક વિધવા છે યરોબામની માતા હતી, કે જે સરુઆ, રાઈટ, જે પહેલા રાજાઓ 11:26 લખેલું છે. અને એક બીજો એલીસા પ્રબોધક, આપણે એલિયા જોયો, એલીસા પ્રબોધક, એ બી પાછો ગરીબ વિધવાની સહારે આવ્યો, રાઈટ. એના પેલા 2 દીકરા હતા અને પછી એને દેવું વધી ગયું ને દેવું ચૂકવ્યું ને પછી એને કીધું કે ભાઈ તું મારે દેવું ચૂકવવાનું છે, એટલે બધા વાસણો લેતી આવી, તાંબડી સિવાયની જે વાસણો બધા લાય, અને બધા વાસણો આયા ને એલીસા પ્રબોધકે એની અંદર તેલ રેડતી જ ગઈ ને વાસણો ભરાતા જ ગયા, અને જેટલે સુધી ભર્યું કે એક પણ વાસણ બાકી ના રહ્યું, અને પછી તેલ બંધ થયું ને એટલે સ્ત્રીએ એને કીધું, રાઈટ. એટલે ઈશ્વર ભક્ત એને કીધું જઈને તેલ વેચીને તારું દેવું વાળ, અને જે બાકી રહે તેનાથી તારા દીકરાનું ગુજરાન ચલાવ. બોલો હાલેલુયા. પ્રભુએ આવા પ્રબોધકો આપે આપણને કે જેમણે વિધવાઓ માટે આટલું જબરજસ્ત જેવું કાર્ય કર્યું, રાઈટ. બીજી વખત આ વિધવાઓની જ્યારે આપણે નામ જોઈ રહ્યા છે, તો એ વિધવાઓમાં બીજા 3 વિધવાઓના નામ છે જે એક જ પુસ્તકમાં આવે છે, કે એક જ પુસ્તકની અંદર 3 વિધવાઓના નામ આવે છે, અને એ તો પુસ્તક છે રૂથ, રાઈટ. નાઓમી વિધવા હતી, રૂથ જે વિધવા થઈ, બોઆઝ સાથે એણે ફરી લગ્ન કર્યા હતા પણ એ વિધવા થયેલી, રાઈટ. અને રૂથની સાથે એની દેરાણી જેઠાણી કોઈક હતું, નામ ખબર છે? ઓરપા, રાઈટ. એકનું નામ ઓરપા અને બીજીનું નામ રૂથ હતું, રાઈટ. પ્રભુનો આભાર માને કે રૂથ એનો પહેલો અધ્યાય 1-5 કલમની અંદર જ આ 3 વિધવા બહેનોના નામ લખેલા છે. અને રૂથ એક એવો સબ્જેક્ટ છે કે જેના પર તો આપણે આખો સંદેશો આપી શકીએ. મેં હમણાં જ આ બાબત પર એક સંદેશો આપ્યો હતો જેમાં મેં બતાવેલા લેટર આર 6 વખતના: રેકોગ્નાઇઝ, રિસ્પોન્ડ, રીએફર્મ, રિલાય, રીબિલ્ડ અને રિલીઝ. બહુ અદભુત છે આ બાબત. જો જીવનની અંદર મુશ્કેલી આવી તો જો કોઈને સાંભળવું હોય, વધારે માહિતી જોઈતી હોય, ફરી કોન્ટેક્ટ કરજો. અને જે લોકોએ સાંભળ્યો છે એ લોકો ઘણા બધાને આનાથી ઉત્તેજન પામ્યા હતા. તો આ બધી આ ઓલ્ડ ટેસ્ટામેન્ટની આપણે બધી વિધવા બહેનોની વાત જોઈએ, રાઈટ. કે તામાર યહૂદાની પુત્રવધુ, તુરના હુરામની માતા, રાઈટ. સરાફતની વિધવા જેને એલિયા પ્રબોધકે કર્યું, સરુઆ જે યરોબામની માતા, પછી જે એલિયેસા પ્રબોધકે જે ગરીબ વિધવાની સહાય કરીએ, પછી નાઓમી, રૂથ અને ઓરપા. તો 8 થઈ. અને નવા કરારની અંદર પણ વિધવાઓ તો છે. હવે નવા કરારની અંદર પણ એક વિધવા છે જેને 84 વર્ષથી વિધવા હતી. ખબર છે? 84 વર્ષથી વિધવા હતી. એ બાયનું નામ છે હન્ના. લૂક 2 અધ્યાય 36-38 કલમો જો તમે વાંચશો તો તમે જોજો. હન્ના પાછી પ્રબોધિકા હતી, અને તે પોતાના કુંવારીપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી, અને યરુશાલેમના ઉદ્ધારની વાત જોતા તે સર્વના સંબંધી વાત કરતી હતી. અને બીજી તો હમણાં જ આપણે જે વાત કરી, પ્રભુ ઈસુએ જે વિધવા જેને જોઈને પ્રભુ ઈસુને દયા આવી, જે વિધવાને જોઈને પ્રભુ ઈસુને દયા આવી, એ તો નાઈન નામના શહેરની વિધવા, રાઈટ. કે જેનો એકનો એક દીકરો હતો જે મરી ગયો, અને પ્રભુને દયા આવી. પ્રભુએ કીધું કે રડ નહીં. અને પછી તે આવીને ઠાઠડીને અડક્યા, એટલે ખાંધિયા ઊભા રહ્યા, અને તેમણે જુવાનને કહ્યું કે તો ઉઠ. જે મુએલો હતો તે બેઠવા લાગ્યો. સર્વને ભય લાગેલો અને પ્રભુની સ્તુતિ કરી. અને બીજી જે વિધવા છે તે તો 2 દમડીના દાનવાળી. ખબર છે ને બધાને? જે શ્રીમંતો ને ધર્મ ભંડારમાં દાન નાખતા જોયા, એ દરિદ્રી વિધવાને 2 દમડી નામ નાખતા જોઈ, રાઈટ. અને કીધું સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે, કારણ કે સૌએ તો પોતાના વધારા દાનોમાંથી આપ્યું, પણ એને તો તંગીમાંથી જે ઉપીકા હતી એ આપી. અને 2 સેવકોએ આ લખ્યું, લુકે બી લખ્યું છે અને માર્કે પણ લખ્યું છે. લુક 21:1-4 લખ્યું છે, અને માર્ક 12:41-44 લખ્યું છે. અને બીજી જે વિધવાની વાત છે, વિધવા એકલી નથી, વિધવાઓ છે, બહુવચન. વિધવાઓ એ ખબર છે કઈ વિધવાઓ? પ્રેરિતોના કૃત્યોની અંદર આવે છે 9મા અધ્યાયમાં 36-41, કે જોપ્પામાં એક શિષ્ય રહેતું હતું, તેનું નામ તબીથા એટલે કે દરકાસ હતું. અને એ બાઈ રૂઢીકરણી કરતી હતી, અને પછી પુષ્કળ દાન ધર્મ કરતી હતી, અને માદી પડીને ગુજરી ગઈ, અને તેને સુવડાવી. તો તે સમયે લુપા જોપા પાસે જ હતું, એટલે પિત્તર છે ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ 2 માણસને મોકલીને આજીજી કરી કે અમારી પાસે આવવા તું ઢીલ કરીશ નહીં. એટલે પિત્તર ઉઠીને તેમની પાસે પહોંચ્યો, ત્યારે બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રડતી હતી. આ દરકાસ, રાઈટ, કે જે તબીથાથી ઓળખાતી હતી, એટલું બધું સારું કામ કરતી હતી કે બધી વિધવાઓ, મને એવું લાગે છે કે એ વિધવાની મિનિસ્ટ્રી ચલાવતી હશે, કે વિધવાઓ બધી આવીને એની પાસે રુદન કરતી હતી, રાઈટ. અને પછી પિત્તર આવીને ઘૂંટડે પડી પ્રાર્થના કરી, સબ કરીને જોયું, શું તબીતા ઉઠ.
અને આંખો ઉઘાડીને તે પિત્તરને જોઈને બેઠી થઈ ગઈ, અને પછી તેણે હાથ આપીને ઉઠાડી અને સંતોને અને વિધવાઓને બોલાવીને તેને જીવતી બચાવી. પ્રેરિતોના કૃત્ય 9મો અધ્યાય 36 થી 41 વાલાઓ. આ તો બધી વિધવાઓની વાતો કરી આપણે, રાઈટ. પણ આજના ટોપિકમાં તો અનાથો પણ છે. તો તમે એવું પૂછશો ને કે યાર બાઇબલમાં અનાથો કેટલા હતા? કોઈ એવા 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 આમ અનાથોને એક્ઝામ્પલ આપી શકો ને, એમ કે ભાઈ બાઇબલ વિધવાઓ તો બધી બહુ સાંભળી લીધી, રાઈટ. વિધવાઓ આટલી હતી, 10, 11, 8, 9 જેટલી આપણે જૂના કરારમાં જોઈ, 4, 5 આ બધી વિધવાઓ નવા કરારમાં જોઈ. તો અનાથો, હા, આ તો અપેટ છે. એટલે અનાથોમાં હું ખાલી એક જ જણનો દાખલો આપીશ, ખાલી એક જ જણનો દાખલો અનાથોમાં, બધાને ખબર હશે, રાઈટ. અનાથોમાં એક જ વ્યક્તિએ તેને જેણે બહુ ગજબ જેવું કાર્ય કર્યું ને એણે આખી ઇઝરાયલની હિસ્ટ્રી બદલી નાખી. કોણ? એસ્તર રાણી. રાણી એસ્તર અનાથ હતી. રાણી એસ્તરને એના કાકાએ ઉછેરેલી. ભલો આ જ્યારે હું અભ્યાસ કરતો હતો અને હું જોતો હતો અને જ્યારે વિચારતા હતા, રાઈટ, તો વિચારો કે અનાથનું કેટલું મોટું મહત્વ છે. જો કાકાઓના કે ફોઈઓના કે માસીઓના મામાના જીવનોમાં કેટલું મહત્વ છે કે જો કોઈને પાસે અનાથ બાળક હોય, કુટુંબ અનાથ હોય, એને ઉછેર કરો જો સાહેબ, તો શું થાય? આખી દેશ પ્રજાને એને બચાવી દીધી. યહૂદી પ્રજાનો નાશ થતા એને બચાવી દીધો. આપણે અત્યારે કાકા બનીએ છીએ. હું એક ભાઈને ઓળખું છું, મારા ખાસ ફ્રેન્ડ છે. એ મને દર વખત કહે છે કે ભાઈ મારા 2 ભત્રીજાઓ છે, રાઈટ, અને એમના માટે મારે બહુ દયા છે કારણ કે એમના બંને પેરેન્ટ્સ ગુજરી ગયેલા છે. અને આઈ રિયલી વોન્ટ ટુ વર્ક હાર્ડ ફોર. હું પ્રેઝ ગાડ ફોર કરું છું મારા મિત્રના માટે. એ મારા જીવનમાં સાક્ષી સમાન છે કે આજની તારીખમાં અત્યારે બી દરેક વખત, રાઈટ, એમના 2 ભત્રીજાઓને પોતાના સગા દીકરાની જેમ રાખીને એમને આગળ કરી રહ્યા છે, ઉછેરી રહ્યા છે, રાઈટ. તો આ તો બધી વાતો થઈ, સ્ટોરીઝ કે બધા એક્ઝામ્પલ્સ, રાઈટ. લવ આપણે મુદ્દામાં જઈએ તો બાઇબલની અંદર વિધવા અને અનાથ લોકો એ માટે ઈશ્વરની ચિંતા એ સમગ્ર બાઇબલનો મુખ્ય વિષય છે. તમને ખબર છે, આપણે બાઇબલમાં અભ્યાસ કરીએ ને તો બાઇબલમાં ઘણી બધી બાબતો લખી હોય છે, પણ આ બહુ સિમ્પલ બાબતની અંદર છે કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એટલા માટે જ ગીતશાસ્ત્ર 68:5 અનાથોનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે એવું લખે છે. અને જો તમે બાઇબલમાં જોઈએ ને આપણે કે એટલું બધું હતું કે જે અનાથ, વિધવાઓ અને ગરીબોની સંભાળ પર પુષ્કળ ભાર મૂકે છે. પુષ્કળ એટલે પુષ્કળ ભાર મૂકે છે. અને એને આપણે જો સહેલાઈથી આપણે અવલોકન કરીએ ને તો આપણે જો થોડાક બાઇબલમાંથી જોઈએ, રાઈટ, થોડીક બાબતો, તો બાઇબલનું સૌથી જૂનું પુસ્તક કયું? સૌથી પહેલા લખાયેલું હોય એવું એમ જૂનામાં પુસ્તક અયુબ. પ્રેઝ ગાડ, અયુબ, રાઈટ. અને અયુબની અંદર છે ને, જ્યારે એની મુશ્કેલીમાંથી નીકળે છે ને તો અનાથ, વિધવા અને ગરીબોની સારવાર માટે છે ને એ અયુબ ને એના મિત્રો વચ્ચે વિવાદનો મુદ્દો બની જાય છે. અયુબનો મિત્ર એના પર આરોપ મૂકે છે કે અયુબ, ત્યાં તો વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે ને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. અયુબ 22:9. પણ પોતાનો બચાવ કરતા અયુબ પાછળથી એને કહે છે કે કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો હતો વાલા. અયુબ 29:12 અંદર. આ અયુબના પુસ્તકની અંદર જો અનાથોની વાત હોય, વિધવાની વાત હોય, એ અયુબ આ 2 પ્રકરણ 22 ને 29 પછી 31 ની અંદર તો બહુ જબરજસ્ત વાત કરે છે અનાથોની માટેની અને વિધવા ગરીબોની માટેની. શું કહે છે ખબર છે 31માં? તેમાં જો ગરીબોને મેં આશા ભંગ કર્યા હોય, જો વિધવાઓની આંખોને મેં નિરાશ કરી હોય, અને મારો કોર્યો મેં એકલાય ખાધો હોય, અને એમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય, જો મેં કોઈની વસ્ત્રની અછતથી મરતા કે દરિદ્રને ઉડવાના વછરથી જોયો હોય, જો મેં ધન્યવાદ ન આપ્યો હોય, જો તેને ઘેટાના ઊંટથી હૂંફ ન વળી હોય, એનાથી ઉલટું જુવાનીના સમયમાં તો મારા દીકરાની જેમ મેં તેને ઉછર્યો છે અને મારા જન્મથી જ હું વિધવા માટે માર્ગદર્શક થયો છું. અને જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોના મારા પક્ષના જાણીને નાનો તેની વિરુદ્ધ મારો હાથ ઉઠાયો હોય તો મારો હાથ ખભાથી ખરી પડો અને મારો હાથ ભાંગી જાઓ. કેમ કે ઈશ્વર તરફથી આપતનો મને ભય છે અને તેના પ્રભાવના કારણે હું કંઈ પણ કરી શકતો નથી. વિચારો વાળો, જૂનામાં જૂનું પુસ્તક અયુબની અંદર શા માટે અનાથ, વિધવા અને જરૂરિયાતમંદો પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું હશે? અયુબના પુસ્તકને તો આપણે દુઃખ ને ખાલી પરીક્ષણની જ વાતો કરીએ છીએ,
વિચારો વાળાઓ, એ પુસ્તકની અંદર જો અનાથ, વિધવા અને જરૂરિયાતમંદની વાત આવતું હશે, એ આપણને જણાવે છે કે અયુબ તેના પર આક્ષેપ લગાવનારાઓ એમની સમજણથી દૂર હતા કે ઈશ્વરે કેમ એના પર દુઃખ આવવા દીધું છે. પણ બધા સમજી ગયેલા હતા આ બાબતથી. બધા સમજી ગયા એની અંદર કે ઈશ્વરને, પ્રભુને બહુ રસ છે અનાથ અને વિધવાઓની સંભાળ માટે. બોલો હાલેલુયા વાલાઓ. આજે અનાથોને વિધવાઓ માટે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ તો યાદ કરજો, સૌથી જૂના પુસ્તકમાંથી આ વાત ચાલુ થઈ છે. અને પછી જ્યારે મૂસા આવ્યો અને પછી મૂસાએ નિયમશાસ્ત્રની અંદર બધી વાતો કરી અને પછી એણે નિયમો લખવા માંડ્યા, જબરજસ્ત નિયમો આપવા માંડ્યા, રાઈટ. અને એની અંદર એણે તો શરતો મૂકવા માંડી. કેવી શરત? તો કે વિધવા કે અનાથનો લાભ ન લો. તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. આ બધી બાબતો નિર્ગમન 22:22 છે, જોઈ લેજો. લેવીના પુસ્તકની અંદર એણે બહુ ખાસ વાત કરી, લેવી 19:9-10 કે જ્યારે તમે જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું મીટી ન લે, અને તારી દ્રાક્ષાવાળી તું મીટી ન લે, તેમજ તારી દ્રાક્ષાવાળીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે અને વૈતે માર્ગોને માટે રહેવા દે. હું યહોવા તમારો ઈશ્વર છું. વાલાઓ, આ જે નિર્ણય એમણે આપ્યો તો આપણે તો અત્યારે જઈએ ને તો આપણે જોઈએ ને કે ભાઈ કશું આપે છે તો આપણે બધું લપેટવા બેસી જઈએ, રાઈટ. અરે મારે જોઈએ, હા મારે જોઈએ, આપી દો, રાઈટ. આપણે તો કોઈને બીજાને તો શું, આપણે કોઈ આપણા ઓળખીતા હોય ને એને ના મળે ને એવી આશા કરીએ છીએ યાર. આપણે ખરેખર આ કેવા જમાનમાં જીવીએ, રાઈટ. અને આપણે બહુ ચોખ્ખી આજ્ઞાઓ આપી છે કે ભાઈ જો પડ્યું તો ભાઈ રહેવા દે, કોઈના માટે તો રાખ. એ જરૂરિયાતમંદોની સંભાળની ખાસ વાત કરી છે. અને આગળ પુનર્નિયમની અંદર પણ મૂસાએ પુનર્નિયમમાં કીધું છે કે તે અનાથની તથા વિધવાની દાદ સંભાળ રાખે છે અને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે. એટલે અને પછી તો બહુ જ સરસ એવી એણે દર 3 વર્ષની વાત કરી કે 3 વર્ષના અંતે તારી ઉપજનો દશાંશ લાવ, તારા ઘરમાં સંગ્રહ કરો, તારા ઘરમાં રહેનારને લેવીને જે તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આવે ને ખાઈને તૃપ્ત થાય, તે માટે જે તું કામ કરે છે તે સર્વમાં યહોવા તારો ઈશ્વર તને આશીર્વાદ આલે. ભલે દશાંશ આપવાની વાત આવે છે ને તો આપણે બધા વિચારીએ છીએ, રાઈટ. દશાંશ, ઉપજનો દશાંશ, મારા દાનનો દશાંશ, મારા દશાંશ. પણ આ દશાંશની અંદર તો આ લખેલું છે ભાઈ કે દશાંશ ખાલી પોતાના માટે એક વસ્તુ માટે નથી, સાથે પરદેશી, અનાથ, વિધવા આવે અને ખાય અને તૃપ્ત કરે, તારે ઈશ્વર આશીર્વાદ આપશે. એટલે વિચારો કે આ સમયમાં ગરીબો એમની વચ્ચે, આપણા બધાની વચ્ચે હશે, રાઈટ. એ જમાનામાં હતા, એ સમયમાં હતા, અત્યારે પણ છે. અને એટલે જ મૂસાએ બધી આજ્ઞાઓ એમને આપી, રાઈટ. પુનર્નિયમમાં અને પછી લેવીમાં અને બધાની અંદર. તો પછી એવું વિચાર થાય કે આપણને જ્યારે સોલોમન આવ્યો અને પછી દાઉદ રાજા જન્મ્યો, અને દાઉદ રાજાએ તો બહુ કલમ લખી, રાઈટ. એની અંદર જ દાઉદ રાજાએ જ આ બધી વાતો લખેલી કે ભાઈ અનાથોનો પિતા, વિધવાઓનો ન્યાયાધીશ, કિસ્સા 67:5. પછી યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે, તે એ અનાથો અને વિધવાઓની સંભાળ રાખે છે, એ ગીતશાસ્ત્ર 146:9. અનાથ અને દલિતનો શબ્દ ગીતશાસ્ત્ર 10:18 છે. અને બીજા ગીતમાં એ આહવાન પણ કરે છે કે નબળા અને અન્યાયને ન્યાય આપો, પીડિત તથા નિરાધારો સાથે ન્યાય કરો, નબળા અને જરૂરિયાતમંદોને બચાવો, તેમને દુષ્ટના હાથમાંથી બચાવો. અને એક ગીતમાં તો એવું પણ કહે છે દાઉદ કે હું જાણું છું કે યહોવા તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોના હક જાળવશે. ગીતશાસ્ત્ર 140:12. વાવ, બહુ જ અજાયબ જેવું પ્રભુનું વચન આપણને કહે છે. સાંભળજો કે આ બધી બાબતો ઈશ્વર આપણને દોરી રહ્યા છે કે વિધવાઓનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, અનાથોનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, ગરીબની સંભાળ રાખવી કેટલી જરૂરિયાત છે. આ ગરીબની જ્યારે વાત કરીએ ને તો ગરીબ પર દયા રાખનારને ધન્ય છે એવું નીતિ વચન કહે છે. ગરીબ પર દયા રાખનારને ધન્ય છે એવી ધન્યતા નીતિ વચનમાં કહે છે. પણ એ નીતિ વચનમાં એ કલમ પૂરી વાંચીએ ને આપણે તો જો નીતિ વચનો 14 અને 21 સાંભળજો ધ્યાનથી વાલાઓ. નીતિ વચનો 14 અને 21. પોતાના પડોશીને તુચ્છ ગણકાર પાપ કરે છે, જે પોતાના પડોશીને ધિક્કારે છે તે પાપો કરે છે, પણ જે ગરીબો પર દયાળુ છે તે સુખી છે. આ પણ પછી આવ્યું, એની પહેલાંનું જે છે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આપણે પાપો કરીએ છીએ,
પોતાના પડોશીને, જોડે રહેનારને, જોડેની મંડળીમાં જોડે કામ કરનારને, જોડે સાથે સાથે ભલે આપણી મંડળીમાં હોય કે આપણા કુટુંબમાં હોય, આપણા સમાજમાં હોય, આપણી સાથેના ટીમ મેમ્બર હોય, આપણી સાથેનો કોઈ સિસ્ટર ચર્ચ હોય. કેટલી વાત છે આ! તો વાલાઓ, પડોશીને તુચ્છ ના ગણાય, પડોશીને ધિક્કારાય નહીં. જો આપણે એવું કરીશું તો એને પાપ કહેવાશે. આ પાપની ડેફિનેશન છે. સાંભળજો, પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે. પડોશીને જે ધિક્કારે છે તે પાપો કરે છે. ચલો એક બીજી વાત તમને કહું. ઉધાર લેવાનું કોને ગમે? ઉધાર લેવાનું કોને ગમે? આપણે બધા કહે ભાઈ બધું લેજો, ભાઈ ઉધાર ના લેતા. ના બાપા, મારે ઉધારી નહીં જોઈતી. ભાઈ ઉધાર નહીં. ઉધારે હાથી મળે પણ પછી શું પેલો નિર્ણય ના મળે, રાઈટ? ઉધારે હાથી ના બંધાય. અરે ઘણું બધું આપણે કહીએ છીએ, પણ આ વચન આપણને શું કહે છે ખબર છે? જે કોઈ ગરીબ પર દયાળુ છે ને, તે ખાલી જગ્યાને ઉધાર આપે છે. ખબર કોને? ઈશ્વરને. આપણે ઈશ્વરને કશી જરૂર છે? સર્વશક્તિધારી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વ જ્ઞાની એવા ઈશ્વરને શું ખરેખર કશી જરૂર છે? જો ઈશ્વર કેમ આવું કહેતો હોય કે ભાઈ જે ગરીબ પર દયાળુ છે તે ઈશ્વરને ઉધાર આપે છે? હાઉ કેન વી ડુ ધેટ? આપણને તો ઉછીનું લેવામાં શરમ આવે છે, તો પ્રભુ કેવું કામ કરે છે? અને એટલે જ આગળ વચન લખ્યા છે, નીતિવચન 19:17. નીતિવચન 19:17 લખી રાખજો. આ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેના સુકૃત્યનો બદલો આપશે. એટલે કે તે તેના સારા કાર્યનો તેને બદલો આપશે. કોણ? યહોવા બાપ આપશે, ઈશ્વર આપશે આપણને. જો આપણે આ બધી બાબતો જાણીએ, રાઈટ, તો આપણે આ બાબતો જાણવાની જરૂર છે. અને આવી બાબતો કોણ જાણે? આ ગરીબોના દાવા પર કોણ ધ્યાન આપે? તો કે નેક માણસ ગરીબોના દાવા પર ધ્યાન આપે. દુષ્ટ માણસ તે જાણવાની દરકાર નહીં કરતો. ઘણી વખત હું અમુક વખત આ પ્રોજેક્ટ કે કશી વસ્તુ લઈને જાઉં, વાત કરું કોઈની સાથે કે ભાઈ આવું છે, આ વિધવાઓને મદદ કરવાની છે, આવું કરવાની, તો જે આપણને રિસ્પોન્સ મળે ને એટલે આપણને ખબર પડી જાય ભાઈ કે હા, અમને તો ભાઈ દરકાર જ નથી. હા, અમને ભાઈ બરાબર ધ્યાન આપે છે, વાત સાંભળે છે. આ વસ્તુ કોણ કહે છે ખબર? નીતિવચનો 29:7. નેક માણસ ગરીબના દાવા પર ધ્યાન આપે છે અને દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી. અને આ પ્રાચીન સમયમાં નીતિવચનો છે ને આપણને ઘણી ચેતવણી પણ આપે છે વાલાઓ. એવું કહે છે કે અનાથોનો લાભ લેવો હોય ને તે ચેતવણી છે. એવું કહે છે કે અસલના સ્થિતિમાં પથ્થરોને ન ખસેડ અને અનાથના ખેતરમાં પ્રવેશ ન કર, કેમ કે તેઓના ઉદ્ધાર કરનાર સમર્થ છે, તે વિરુદ્ધ તેની પક્ષની હિમાયત કરશે. યુસી નીતિવચન 23:10-11 આપણને ચેતવણી છે વાલાઓ કે અનાથના ખેતરમાં આપણાથી ના જવાય, એની સાથે એની સીમા આપણાથી ના બદલાય. આ બધી બાબતો થઈ આપણે નીતિવચનોમાંથી, સોલોમનની, ડેવિડની. પણ પ્રબોધકોએ બી બધું બહુ શિક્ષણ આપ્યું છે. પ્રબોધકોએ બહુ કીધું છે, બહુ ઠપકો આપ્યો છે, બહુ સખત ઠપકો આપ્યો છે. યહોવાએ પ્રબોધક યશાયા મારફતે ઇઝરાયલને કહે છે કે સારું કરતા શીખો, ન્યાય શોધો, નિર્દયને ઠપકો આપો, અનાથનો બચાવ કરો, વિધવા માટે વિનંતી કરો. યશાયા પ્રબોધકનું પુસ્તક 1 અધ્યાય 17મી કલમ. અનાથોનો બચાવ કરો અને વિધવાઓ માટે વિનંતી કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે વિધવાઓ માટે પ્રાર્થના કરી રહ્યા છે. યશાયા 1:17. વિધવાની હમાયત કરો, અનાથને ઇન્સાફ આપો. અને આ ઈશ્વર તેમની સામે આરોપ મૂકે ને પછી એવું કહે છે કે તમારા શાસકો બળવાખોરો, ચોરોના સાથીદાર છે. દરેક જણ લાંચને ચાહે છે અને ઇનામ પાછળ પીછો કરે છે. તેઓ અનાથનો બચાવ નહીં કરતા અને વિધવાઓની અરજી તેમની સામે આવતી નથી. સારા સરદારો બળવાખોર છે. એ ઇઝરાયલને કહે છે, યશાયા 1:23. અને ફરી યશાયા 10:3 બી કહે છે કે દુષ્ટ કાયદા ઘડનારાઓ અને સતત અન્યાયી નિર્ણયો લેનારાને અફસોસ છે. ગરીબોને ઇન્સાફ મળે ને તે માટે દરિદ્રોના હક છીનવી ન લો, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય ને અનાથોને લૂંટે. તેઓને અફસોસ છે. યશાયા 10:2. હલો, આપણે અત્યારે આપણા ગવર્મેન્ટ માટે પણ પ્રાર્થના કરીએ છીએ ને, અમેરિકાની ગવર્મેન્ટ, ઇન્ડિયાની ગવર્મેન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અત્યારે જે બધા કાયદાઓ બદલાઈ રહ્યા છે ને, આઈ એમ વેરી વોર્નિંગ યુ. આ બધા કાયદાઓની આપણને કદાચ બહુ હાઈ લેવલ ખબર નથી હોતી. ઘણી બધી વખત આપણને એવું લાગે કે ભાઈ આપણે શું લેવા દેવાની, પણ સમજજો અને ધ્યાનથી વિશ્વાસ કરજો કે પ્રભુનું આગમન નજીક છે. પણ સાથે સાથે આપણા જે શાસકો છે ને, જે બધા કાયદાઓ બદલી રહ્યા છે, એ કાયદાઓની અંદર ગરીબોને કેટલી અસર થઈ રહી છે, વિધવાઓને કેટલી અસર થઈ રહી છે.
આ રાજકારણની અંદર જે ચાલી રહ્યું છે એની અંદર પણ સમજવાની જરૂર છે, અને એ માર્ગદર્શન પ્રભુ પૂરું પાડે એવી મારી તમને સર્વને પ્રાર્થના છે, આપણા સર્વને માટેની. આગળ જોઈએ તો યર્મિયાના પુસ્તકની અંદર પણ પ્રભુએ બહુ અજાયબ જેવું બધું લખ્યું છે કે ભાઈ તમારા માર્ગો તમારા કાર્યમાં સુધારો તો તમને રહેવાની જગ્યા આપીશ. જો તમે પરાયું, અનાથ અથવા વિધવા પર જુલમ ન કરો અને નિર્દોષનું લોહી વહેવા ન દો, તે તારણ આપે છે. યર્મિયા 7:3-7 અંદર બહુ બધું સખત કહે છે પ્રભુ. આ જુઠ્ઠા વચનો પર ભરોસો ના રાખો. ઈશ્વરે બહુ આજ્ઞાઓ આપી કે અનાથ અને વિધવા પર જુલમ ન કરો. એ કહેતા હશે એટલે એનો મતલબ એવું થયો છે કે ક્યાંક તો કરતા તો હશે ને, રાઈટ? અનાથ પરદેશી વિધવા પર તમે જુલમ ન કરો એટલે એમણે જુલમ થતા જોયો છે, સાંભળ્યું છે ત્યારે ને. હોશિયા પ્રબોધકની અંદર યોશિયા પ્રબોધક એવું લખે છે કે આસુર આપણને બચાવશે નહીં, અમે ઘોડા પર સવારી કરીશું નહીં, અમે ફરીથી કહીશું અમારા ઈશ્વર અમારા હાથના કામને, કારણ કે તમારામાં અનાથ દયા કરે છે, કારણ કે અનાથો પર તમારી રહેમ નજર છે. આસુર બચાવ નહીં કરે, ઈશ્વર કરશે, કારણ કે ઈશ્વર અનાથોનો પિતા બન્યો છે. અને એ જ પછી આગળ જખારિયા પ્રબોધકને પણ પ્રભુનું વચન આવ્યું હતું, અને જખારિયા પ્રબોધકને પણ પ્રભુએ આ જ કીધું હતું કે અદ્દલ ઇન્સાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા કરો, દયા રાખો, વિધવા, અનાથ, પરદેશી અને ગરીબ પર જુલમ ન લાવો, અને પોતાના કોઈ પણ મનમાં પોતાના ભાઈનું બુરું કરવાનો ખ્યાલ પણ મનમાં ના લાવે. આ બંદીવાનનું છે ને બિન આજ્ઞાકીનપણું છે. આવું બધું કર્યું હતું ને યહૂદી પ્રજાએ, તો એમને બંદીવાનમાં નાખી દીધેલા. આ બધી બાબતોથી બંદીવાનમાં નાખી દીધું. શું આપણામાં એવા છીએ કે આપણે પોતાના મનમાં આપણા ભાઈનું બુરું કરવાનો ખ્યાલ લાવીએ છીએ? આમ કહે કે ભાઈ તું તો મારો ભાઈ છું, યુ બ્રધર ઇન મી ઇન ક્રાઇસ્ટ, પણ આપણે એના મગજમાં આપણા મનમાં બુરું કરવાનો વિચાર લાવીએ છીએ? શું આપણે વિધવા, અનાથને, પરદેશીને, ગરીબ ઉપર જુલમ ના થાય એવું કરીએ છીએ? અને જૂના કરારનું છેલ્લું પુસ્તક માલાખીની અંદર પણ પ્રભુ આ જ કહે છે કે ન્યાય કરવા હું તમારી નજીક આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓ તથા જુઠ્ઠા સોગંદ ખાનારોની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં જુલમ કરનાર, વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો ડર નહીં રાખનાર વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, એમ સૈન્યોનો ઈશ્વર યહોવા કહે છે. બોલો હાલેલુયા. સૈન્યોનો ઈશ્વર યહોવા કહે છે આ કે ન્યાય કરવા હું તમારી નજીક આવીશ. માલાખીના પુસ્તકમાં 3 અધ્યાય અને 5મી કલમમાં વિધવાનો અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, યાદ રાખીએ આપણે ન્યાયકાળમાં ફસીએ નહીં. અને આ બધું જૂના કરારમાં તો બહુ ગજબ જેવી વાતો હતી કે અનાથ ને વિધવા અને ગરીબો, રાઈટ? અને પછી નવો કરાર, નવા કરારમાં આપણે જોઈએ તો નવા કરારમાં આવા કેટલા ઉલ્લેખો છે. હું એવું કહીશ કે નવા કરારમાં છે, પણ એને ડિફરન્ટ કોન્સેપ્ટ છે. ઓકે, નવા કરારમાં પણ છે, પણ નવા કરારમાં પ્રભુ ઈસુ બહુ જુદી રીતે વાત કરી રહ્યા છે. આ બાબતમાં સમજો વાલાઓ, આ બહુ સ્પિરિચ્યુઅલ બાબત છે, આ એક આત્મિક બાબત છે જે સમજવાની બહુ જરૂર છે કે જૂના કરારની અંદર ને નવા કરારની અંદર જ્યારે આ અનાથ, વિધવા અને ગરીબો પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે બાબત છે જે કેવી રીતે આવે છે, રાઈટ? કારણ કે જો આપણે જોઈએ તો આપણે પહેલેથી આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, અને ઈશ્વર પિતાની સાથે જ છે, અને ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંને એક જ છે. પણ જ્યારે પ્રભુ જન્મ્યા ત્યારે આ મૂસાના કાયદા હેઠળ હતા, રાઈટ? એટલે કે જ્યારે પ્રભુ યહૂદી કુળમાં જન્મ્યા એટલે એમના માટે મૂસાના કાયદા હેઠળ હતા. એટલા માટે એમાં અનાથ, વિધવા અને ગરીબોને કેવી રીતે વર્તવું, કેવી રીતે કરવું, શું કરવું, નિયમો, આ બધી બાબત જે આપણે જૂના કરારમાં જોઈ ગયા એ બધી બાબતોથી પ્રભુ ઈસુને માહિતી કહેતી હતી. એટલે નવા કરારની અંદર જ્યારે વાત કરવામાં આવે છે તો એને બહુ જુદી રીતે કહેવામાં આવે છે. એટલે નવા કરારમાં જ્યારે ગરીબ, અનાથને એનો ઉલ્લેખ કરવામાં આવે છે ને, તો એવી રીતે નથી લખવામાં આવ્યું કે જેવી રીતે જૂના કરારમાં આપણને યોગ્ય શિક્ષણ આપવામાં આવે ને યોગ્ય કહેવામાં આવે એ રીતે. ના, પણ નવા કરારમાં છે ને શાસ્ત્રીઓ, ફરોશીન, સાદિકોના ખોટા અર્થઘટન સામે સુધારાત્મક શિક્ષણ તરીકે આપણને કહેવામાં આવ્યું છે. ઇઝ અ ટીચિંગ, રાઈટ? આપણું અર્થઘટન કરતા હતા ને બધા જે આપણા શાસ્ત્રીઓ, ફરોશીઓ અને સાદુકીઓ. ઘણી વખત છે ને આધુનિક શાસ્ત્રીઓ પણ છે, આધુનિક ફરોશીઓ આ 2025માં જીવે છે, આધુનિક સાદુકીઓ આ જીવનમાં છે, જેમના અર્થઘટનમાં સુધારાત્મક કરવા માટેની આ વાત આવે છે. એટલે જો તમે જુઓ ને કે જ્યાં પ્રભુ ઈસુને સૌથી પહેલા જ્યારે આ બાઇબલ વાંચવાનું આવ્યું અને પછી જ્યારે બાઇબલ વાંચવા માટે પ્રભુએ જૂનો કરાર ખોલ્યો તો એમને સૌથી પહેલાં એમને મિશનની જ્યારે ભવિષ્યવાણી કરી ને, મિશનની,
રાઈટ, પ્રભુનું મિશન ચાલુ થયું, રાઈટ, મિનિસ્ટ્રી, એમની મિનિસ્ટ્રી ચાલુ થઈ. તો મિનિસ્ટ્રીની વચનમાં એમણે જે શરૂ કર્યું તો સભાસ્થાનમાં એમણે વાંચવાનું ચાલુ કર્યું. સભાસ્થાનમાં એમણે વાંચવાનું ચાલુ કર્યું. શું? યશાયાનું પુસ્તક. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રોની આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા અને પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવાને માટે તેમણે મને મોકલ્યો છે. લુક 4:18-19. લુક 4:18-19. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુએ યશાયા પ્રબોધકના પુસ્તકથી એમના મિનિસ્ટ્રીની શરૂઆતની વાત કરી હતી. એની અંદર શરૂઆતથી જ કીધું હતું કે દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવાને માટે, બંદીવાનોનો છૂટકો કરવાને માટે, આંધળાઓને દ્રષ્ટિ પહોંચાડવાને માટે, ઘાયલ થયેલાઓને છોડાવવાને માટે, પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવાને માટે મને મોકલ્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતથી બહુ જ વાકેફ હતા અને અહીંથી જ એમણે શરૂ કર્યો હતો. અને જો આપણે મેથ્યુનો 6 અધ્યાય જોઈએ ને તો એની અંદર તો 1-4 અંદર તેમણે દાન ધર્મ વિશે બહુ ગજબ જેવું વાત કરી નાખી છે. દાન ધર્મ વિશેનું જે શિક્ષણ પ્રભુ આપે છે મેથ્યુ 6:1-4, રાઈટ, કે માણસો જુએ તેવા હેતુથી તેમની આગળ ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, સાવધાન રહો, નહીં તો આકાશમાં તમારા પિતા તરફથી ફળ મળવાનું નથી. માટે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાઓમાં અને રસ્તાઓમાં માણસોને વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશીંગડું ના વગાડ. હું તને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી જ ચૂક્યા છે. પણ જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ના જાણે. જમણો હાથ કરે, ડાબો હાથ ના જાણે. કેમ કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો પિતા તને બદલો આપે. આ પ્રભુએ દાન ધર્મ વિશે કીધેલું. પણ જ્યારે વિધવાઓનો ઉલ્લેખ કરે છે તો માર્કની અંદર, લૂકની અંદર, મેથ્યુની અંદર ચેતવણી પર ચેતવણી પર ચેતવણી આપીને પ્રભુ ઈસુ વિધવાઓનો ઉલ્લેખ કરે છે. 3-4 વખત પ્રભુ ઈસુ વિધવાઓનો ઉલ્લેખ કરે છે. એ ચોખ્ખું કહે છે કે જો શાસ્ત્રીઓ લાંબો જબ્બો પહેરીને ફરવાનું પસંદ કરે છે ને, બજારોમાં આદરપૂર્વક અભિવાદન કરવાનું પસંદ કરે છે ને, અને સભાખાનોમાં મુખ્ય બેઠકો અને ભોજન સમારંભોમાં માનની જગ્યા પસંદ કરે છે ને, જેઓ વિધવાઓના ઘર ખાય છે ને, વિધવાઓના ઘર ખાય છે ને, તેઓના દેખાવ ખાતર લાંબી પ્રાર્થનાઓ કરે છે, તેઓને વધુ નિંદા મળશે. ભલાઓ વિધવાઓના ઘર ખાય છે, આ વસ્તુ છે એનું બહુ સિરિયસતાથી, ગંભીરતાથી અને ઈશ્વરને યાદ રાખીને અત્યારે તમારી સમક્ષતામાં કહું છું કે વિધવાઓના ઘર ખાય છે ને, એ 2024માં 25માં પણ છે. સુખદ દુઃખદ બાબત છે આપણા માટે. આપણે પસ્તાવો કરવાની જરૂર છે. આપણે પગે પડીને ઈશ્વરની માફી માંગવાની જરૂર છે, કારણ કે આ બહુ જ ચેતવણી છે. પ્રભુ ઈસુએ જે 2000 વર્ષ પહેલા આપી હતી શાસ્ત્રીઓને ઠપકો, એ ઠપકો અત્યારે તમને ને મને પણ મળી રહ્યો છે. મારા માટે પણ એટલું જ લાગુ પડે છે આ વસ્તુ. માર્કની અંદર પણ પ્રભુ કહે છે કે જે લોકો વિધવાઓના ઘર ખાઈ જાય છે, લૂકને 20:47માં પણ કહે છે કે વિધવાઓના ઘર ખાઈ જાય છે વિશેષ શિક્ષા ભોગવશે. અને લૂકની અંદર પણ લૂકને 20:47માં, માથ્યુ 23:14માં, માર્ક 12:38-40માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કહે છે આપણે સર્વને વાલાઓ કે ઢોંગીઓ, ફરોશીઓ, શાસ્ત્રીઓ, અફસોસ છે તમને, ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમને વધતો દંડ ભોગવશો, વધતો દંડ ભોગવશો. મારે તમારે જો ઢોંગથી આપણે પ્રાર્થનાઓ કરીશું તો આપણી પ્રાર્થનાઓ નિષ્પક્ષતાથી, નિર્દોષતાથી, હૃદયથી હોવી જોઈએ, ઈશ્વરને સાક્ષીને ઈશ્વરની સ્તુતિમાં. અને એટલે જ સર્વદા પ્રાર્થના કરવી જોઈએ માટેનું જે સિદ્ધાંત છે ને, કાયરનાથો જે સિદ્ધાંત છે એ વિધવાથી આપે છે, બીજા કોઈથી નહીં, વિધવાથી આપે છે. લૂક 18:1-8માં, રાઈટ, એ વિધવા જે પેલી ન્યાયાધીશથી વારંવાર આવીને કહેતી હતી કે મને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, છેલ્લે પેલો કંટાળીને કંઈક જ્યારે આપી દેવા દે યાર. તો જે ઈશ્વરથી બીતો ને એ પણ આપી દે છે, તો પછી આપણું શું? તો પ્રભુ એને કીધું કે તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ રાત દિવસ વિનવે છે, આપણે સર્વ, હું ને તમે, આપણે બધા રાત દિવસ વિનવીએ છીએ અને તે વિશે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહીં આપે? હું જલ્દી કહું છું કે તેઓને ન્યાય આપશે.
પણ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર શું તેને વિશ્વાસ જડશે? માણસનો દીકરો આવશે તો પૃથ્વી પર શું તેને વિશ્વાસ જડશે? મેં હમણાં એક જણને વચ્ચે અમારા એક સંદેશાની અંદર મેં એક ઉલ્લેખ કર્યો હતો કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે એવું વિચારીને એવું કે ભાઈ મારે તમારા ઘેર આવવું છે, આઈ એમ કમિંગ ટુ યોર હાઉસ, શું આપણે આપણા ઘરની કેવી તૈયારી રાખીશું? આપણે જો હું એવું કહું ડિમ્પલભાઈને કે ડિમ્પલભાઈ હું છે ને ડોવરમાંથી નીકળવાનો છું, એ બાજુ આવવાનો છું, આજે જ સતુ હવે જો વાત કરતો ને એમણે મને રિક્વેસ્ટ પણ કર્યો કે વિકેભાઈ નેક્સ્ટ ટાઈમ જો શિકાગો આવતા હોય ને તો મને જરા કહેજો, આપણે શિકાગોમાં મળીશું, સંગત કરીશું, રાઈટ? તો ચલો આપણે તો મળીએ છીએ, જાણીએ છીએ, પણ જો પ્રભુ ઈસુ તમને એવું ફોન કરીને કહે કે ભાઈ હું તમારા ઘેર આવવાનો છું, આજે આવતા અઠવાડિયે આ શનિવારે આ રવિવાર તમારી મુલાકાત લેવા માટે આવું છું, તો શું પ્રભુ ઈસુ આપણું ઘર કેવું 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 એ કરે? પ્રભુ ઈસુ આપણને ઘરમાં કેવું કરે? એ વિશ્વાસ જો એને જડે કે ભાઈ હમણાં ઘરમાં જઈશ તો ભાઈ મને આવી સાખતા કરશે, સોફા પર બેસાડશે, ડાઇનિંગ ટેબલ પર બેસાડશે, રાઈટ? એ પ્રભુ ઈસુ આપણને કેવું કરશે? વિચારજો, આ વિચારો જેવો પ્રશ્ન જોજો. આપણી જોડે આવીને ઉભા રહે તો, અને પ્રભુએ આ સખત ચાપકાઓ માર્યા ને આટલી બધી ઠપકાઓ આલ્યા ને પછી પ્રભુ ઈસુ સ્વર્ગમાં ગયા, પણ પછી જેમને અનુયાયીઓ કે જેમને શિષ્યો, રાઈટ, એ લોકો આપણને સમજાવે છે કે ખ્રિસ્તનું જીવન એટલે અનાથ, વિધવા અને ગરીબીઓ માટે બહુ કરુણાનું એક ઉદાહરણ હતું. અને એ વસ્તુ છે ને આપણે પ્રેરિતોના કૃત્યોની અંદર પણ જોઈ શકીએ છીએ, રાઈટ? કે પ્રેરિતોના કૃત્યોની અંદર શું થયું કે જો બીજો અધ્યાય જોઈએ ને આપણે તો એમાં બે જગ્યાએ વિશ્વાસોની વચ્ચે જરૂરિયાતમંદ લોકો માટે એમણે કરુણાનો પુરાવો આપ્યો, રાઈટ? 44 ને 45મી કલમ એવું કહે છે કે અને જો વિશ્વાસ કરતા હતા તેઓ બધા એક સાથે રહ્યા અને દરેક વસ્તુમાં સમાનતા હતી, તેઓએ તેમની મિલકત અને સંપત્તિ વેચવાનું શરૂ કર્યું, કોઈને જરૂર પડી શકે તે રીતે બધા સાથે વહેંચતા હતા. અને પ્રકરણ 8 શું કહે છે કે જેમની વચ્ચે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ન હતી, કારણ કે જેઓ જમીન અને મકાનોના માલિક હતા તે બધા તેઓને વેચશે અને વેચાણની આવક લાવશે અને પ્રેરિતોના પગ પર મૂકશે અને દરેકને તે જરૂરિયાત મુજબ વેચી આપવામાં આવશે. બધા સાથે થઈને ભેગા થઈને કરતા હતા, રાઈટ? અત્યારે આપણે એવું કહીએ કે આપણે ચર્ચ બનાવો, બધા ઘર વેચી દો, બધા આવી જાઓ. થિંક કરજો, એક દેવળ બનાવવાનું છે, આપણે એક મંડળી બનાવવાની છે, વાલાઓ બધા પોતપોતાના ઘરો વેચી દો, આવી જજો. આ લોકો એવું કર્યું હતું, શરૂઆત ત્યાંથી થયેલી વાલાઓ. પછી આ બધું થયું, લોકો ભેગા થવા લાગ્યા, માલ મિલકતની જવાબ વેચી મારવા માંડ્યા, બધે થયું. પછી શું થયું? તો પ્રેરિતોના કૃત્યની અંદર 6 અધ્યાયમાં 7 સેવકોની પસંદગી કરવામાં આવી. આ 7 સેવકોની પસંદગી કેમ કરવામાં આવી ખબર છે? 7 સેવકોની જે પસંદગી કેમ કરવામાં આવી? કારણ કે વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બબડાટ કર્યો, કેમ કે દરરોજ વહેંચણીમાં તેમની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. આપણે જ્યારે પેલું ભોજન સમારંભ હોય ને કોઈ પેલેસમાં, રાઈટ, કે કોઈ રેસ્ટોરન્ટમાં કે કોઈ જગ્યાએ કે કોઈ લગ્નના સ્થળે કે કોઈ મેળાવડાની અંદર, રાઈટ, અને તમે જોજો બધા પોતાને થાળીઓ લઈને ડીશો લઈને બધા લાઈનમાં ઊભા રહી જશે બફે ખાવા માટે, રાઈટ, કે ચલો ભાઈ મારું આવી જાય, મારો છે ફેમિલી. જો પણ જોજો અમુક વખત ધ્યાન રાખીને જોજો, જો કોઈ એવા વિધવા બેન હશે આપણી મંડળીના કુટુંબના સમાજના અંદર, રાઈટ, હંમેશા છે ને બિચારા ક્યાંક તો ક્યાંક સંકોચ અનુભવતા હશે, ક્યાંક તો ક્યાંક એમને થશે. ભાગ્ય જેવા એક્ઝામ્પલ મને એવા જોવા મળે છે કે જેની અંદર હોય ને આપણે હંમેશા કે ના ના બેન તમે આગળ જાઓ, ના ના આંટી તમે આગળ જાઓ, ના ના તમે જાઓ, રાઈટ? પણ તમે જોજો આ બહુ ઓબ્ઝર્વ કરવા જેવી વસ્તુ છે, બહુ કરુણ બાબત છે, પણ આપણા સમાજમાં આજની તારીખમાં આ છે કે તમે એ પેલો કેવું કહું છું, અમુક તો બહેનો એવા છે કે પેલો ભય મરી જાય ને પછી એમની ભાભીને ભૂલી જ જાય. ભય હતો ત્યાં સુધી ભાભી, ભય નથી એટલે ભાભી નહીં, રાઈટ? એ વિધવા બની ગયા એટલે શું થયું? ભાઈ ભાભીને ભૂલી જવાના આવે ના, પણ એવું જોઈએ છે આપણે. આ સમયમાં 7 સેવકોની પસંદગી કરી એટલે 12 પ્રેરિતોએ, રાઈટ, 12 પ્રેરિતોએ પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને પછી તેમને કીધું, શું કીધું? કે અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. માટે ભાઈઓ તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને શોધી કાઢો, જેઓને અમે એ કામ પર નિમીએ, પણ અમે તો પ્રાર્થનામાં અને પ્રભુની વાતની સેવામાં લાગી પડીશું. આ વાલા વિધવાઓને જો પડતી ના મૂકવામાં આવી હોત તો શું આ બન્યું હોત? જો વિધવાઓની બાબત ના હોતી એટલે વિધવાઓની કેટલી બધી ઇમ્પોર્ટન્સ છે. વિધવાઓને ઇવન 12 શિષ્યોએ પણ આપ્યું કે ના, આ
ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચોક્કસ પ્રભુની સેવા આપવાની છે, ચોક્કસ અમે વચનની સેવા આપવા જઈશું, અમે તો આ કરીશું, રાઈટ, પ્રાર્થનામાં અને પ્રભુની સેવા. પણ આના માટે અમે 7 વિશ્વાસુ માણસો શોધી લાવીશું અને જેને અમે આ સોંપીશું કે તમે આ કાર્ય કરો, રાઈટ. અને જો પાઉલ, આ વસ્તુ તો શરૂઆતની વાત હતી, રાઈટ. અને પછી હમણાં કાર્ય વધતા ગયા. અને પછી પાઉલની અંદર આપણે જોઈએ તો પાઉલની અંદર પણ છે ને, પાઉલે બહુ સરસ વાત કરી હતી. જે ગલાતીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 10મી કલમમાં છે, એ પાઉલ એવું કહે છે કે તેઓએ અમારી પાસે એટલું જ માંગ્યું કે તમે દરિદ્રોની સંભાળજો. તેઓએ અમારી પાસેથી એટલું જ માંગ્યું કે ભાઈ તમે દરિદ્રોને સંભાળજો. અને હું પણ એ જ કામ કરવા આતુર હતો. એટલે કે પાઉલ પણ એ જ કામ કરવા આતુર હતો. અને એની અંદર પણ આ લોકોએ જ્યારે ગોસ્પલની વાત આવી, રાઈટ, યરુશલેમના ચર્ચને જ્યારે ગોસ્પલનો સંદેશો વહેંચવાની વાત આવી, સંદેશાના બચાવની વાત આવી, ત્યારે પાઉલે જે ચર્ચના આગેવાનો, રાઈટ, એને કીધું કે ભાઈ ફક્ત ગરીબોને યાદ રાખવાનું, ગરીબોને, રાઈટ. નહીં કે પેલા જે આગેવાનો પેલા ભાઈ છે, પેલા પૈસાદાર છે, પેલા છે એવું નહીં, ગરીબોને. અને એ જ રીતે એ જ્યારે તિમોથીને જ્યારે એને પાઉલે લખ્યું ને, તો તિમોથીનો પહેલો પત્ર અને 5મો અધ્યાય છે ને, એ આખો એક બીજો એક આખો મેસેજનો ટોપિક છે. પણ આજે હું ખાલી તમને કહી જ દઉં છું કે એ મેસેજનો ટોપિક ફરીવાર જો સંદેશો આપવાનો થશે, ક્યારેક પ્રભુના વચનમાં આવવાનું થશે તો આપણે કહીશું. પણ જે તિમોથીનો પત્ર તેનો 5મો અધ્યાય છે અને વિશ્વાસીઓ પ્રત્યેની ફરજ છે. અને વિશ્વાસીઓની ફરજમાં શું છે ખબર? 3જી કલમથી ચાલુ થાય છે. 3જી કલમથી તે ઓલમોસ્ટ 16મી કલમ સુધી છે. વાંચી લેજો, ભૂલતા નહીં. તિમોથીનો પહેલો પત્ર 5મો અધ્યાય 3 થી 16 વાંચી લેજો, ઇમ્પોર્ટન્ટ હોમવર્ક. કાલે ડિમ્પલભાઈ પૂછશે, હું નહીં, ડિમ્પલભાઈ પૂછશે, બરાબર. તિમોથી 3જી જ કલમ, જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર. એટલે તિમોથીને કહે છે વિધવાઓને મદદ કર. 4થી કલમ, જો કોઈ વિધવાના છોકરા કે છોકરાના છોકરા હોય તો તેઓ પણ પહેલા પોતાના ઘરમાં ધર્મસિદ્ધ થતા, પોતાના મા બાપનો આભાર માનતા બદલો શીખે, કેમ કે તે ઈશ્વરને પ્રિય છે. 5મી કલમ, જે વિધવા ખરેખર નિરાધાર છે તે ઈશ્વર પર આસ્થા રાખે છે અને રાત દિવસ વિનંતી અને પ્રાર્થનામાં તત્પર રહે છે. 6ઠ્ઠી કલમ, પણ જે વિધવા વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મોયેલી છે. જે વિધવા વિલાસમાં મગ્ન છે તે તો જીવતી જ મોયેલી છે. અને આ વાતો આગ્રહપૂર્વક કે જેથી તેઓ નિર્દોષ રહે. અને ત્યાર પછી એમણે આગળ વિશ્વાસી કુટુંબની વાત કરી છે. અને પછી જુવાન વિધવાઓના નામનું પણ લખ્યું છે ને, કે જુવાન વિધવાઓના નામ ટીપમાં દાખલ કરવા નહીં, કારણ કે તેઓ વિષયુક્ત થયા છે, ખ્રિસ્તી જુદા રાખવા, ઘેર ફરે છે ને આવું કરે છે, અને જુવાન વિધવાઓ પરણે, બાળકોને જન્મ આપે, આ કરે, બધું ઘણી બધી બાબતો છે. ઇઝ ઓલ ડિફરન્ટ ટોપિક, ડિફરન્ટ સબ્જેક્ટ. પણ હું ખાલી વિધવાઓ માટેની જ વાત કરું છું. એટલે કે જો કોઈ વિશ્વાસી બાઈ પર વિધવાઓનો આધાર હોય તો તે તેણે નિભાવવો અને મંડળી પર તેનો ભાર ન નાખવો, જેથી મંડળી જે વિધવા નિરાધાર હોય તેનો નિભાવ કરે. આ એક ઇમ્પોર્ટન્ટ કલમ છે વાલાઓ, 16મી કલમ. જો કોઈ વિશ્વાસી બાઈ પર વિધવાનો આધાર હોય તો તેણે તેમનો નિભાવ કરવો. ખબર છે, મેં પેલી આગળ એક કલમ બતાવી કે પેલા બહેનો બધા તાબેથાની બાબતમાં, રાઈટ, કે તાબેથા વિધવાઓ બધી હતી એની સાથે. એ તાબેથાની વાત એવી છે કે વિશ્વાસી બાઈ પર વિધવાનો આધાર હોય તો તેણે તેનો નિભાવ કરવો. અને પછી એફેસીની અંદર પણ પાઉલ આપણને સૂચના આપે જ છે કે જે ચોરી કરે છે તેણે હવેથી ચોરી કરવી નહીં, પણ શ્રમ કરવો જોઈએ. એટલે ઘણા બધા એવું કે ચોરી ના કરવાની આજ્ઞા તો એણે આપી છે, ચોરી ના કરવાની આજ્ઞા તો ભાઈ પાઉલે આલી છે, ચોરી નહીં કરવાની. વાલો, આ ખાલી ચોરી કરવાની વાત નથી, એની આગળની વસ્તુ તો વાંચો ને, આ તો કોમા છે, રાઈટ, આ તો કોમા છે, સેમી કોલન જેવું. બાઇબલમાં વાંચે તો સેમી કોલન જેવું છે કે ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી, પણ પોતાને બદલે તેના હાથને ઉદ્યોગને સુકૃત્યો કરવા. કેમ? કે જેથી જેને જરૂર હોય તેને આપવા પાસે એની પાસે કંઈ હોય. કોઈ તમને મદદ કરવા આવે ને, કોઈ તમારો જો મદદનો હાથ લંબાવો તો તમે કેવી રીતે આપી શકશો? ચોરી કરનારે ચોરી નહીં કરી, પણ સારા કામ કરવા કે સારા કામથી પોતે કમાવું. કેમ? કે જો કંઈ હશે ને તો કોઈને આપી શકશે ને. પાઉલે બહુ સરસ ટીચિંગ આપ્યું હતું કે જો આપણી પાસે કંઈ હશે તો આપણે એમને આપી શકીશું. ચોરી નહીં કરવાની એટલી વાત નથી આ, પણ સારા કૃત્ય કરવાની અહીંયા વાત છે, બીજાને મદદ કરવાની એ વાત છે. એટલે કે આ બધી જે બાબતો છે એ તો અનાથ અને વિધવાઓ પર સંભાળ રાખવાની વાત છે. પણ એનું સૌથી પ્રખ્યાત વચન બાઇબલનું વિધવાઓ માટેનું અને અનાથ માટે નવા કરારનું, કે જેને નવા કરારનું એક પ્રોવર્બ્સ તરીકે કહેવામાં આવે છે, કે જેને પેલું પહાડ પરથી પ્રભુ ઈસુએ જે શિક્ષણ આપેલું ને એની સાથે જેને સરખાવવામાં આવે છે આ કલમને.
રાઈટ? ખબર છે ને આ કલમ બધાને મોડે જ છે, રાઈટ? યાકૂબનો પત્ર 1 અધ્યાયના 27મી કલમ શું કહે છે? વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. બાઇબલ વાંચું કરું, ક્વાઇટ ટાઈમ કરું, સંદેશા આપું, લાંબા લાંબા ગીતો ગાઉં, એ બધું આગળ મારી આમ શુદ્ધ અને નિર્મળ ધાર્મિકતા નથી. તો આ કેમ? આ કેટલું આટલું બધું પાવરફુલ વચન એમણે લખ્યું છે યાકૂબે? બહુ વિચારવાનો પ્રશ્ન છે. સાંભળનાના કાન હોય સાંભળે. બહુ વિચારવાનો પ્રશ્ન છે. કઈ ધાર્મિક ઈશ્વરની આગળ પિતાની આગળ શુદ્ધ અને નિર્મળ ધાર્મિકતા કઈ? 2 વસ્તુ: વિધવાઓને અનાથોની તેઓના દુઃખ વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો. આજે પેલું આપણે કીધું ને, પ્રાર્થના કરું છું, ક્વાઇટ ટાઈમ કરું છું, હું તો પાપ નથી કરતો, હું તો લાંબી સંદેશા આપું છું, હું તો ઉત્તેજન આપું છું, હું તો સરસ ગીતો ગાઉં છું, પ્રેઝ વર્શિપ કરું છું, હું તો મિનિસ્ટ્રી કરું છું. એ બધું જે છે ને જગતથી નિષ્કલંક રાખવાની વાત થઈ ગઈ. અગ્રી? એ બધું જગતથી નિષ્કલંક કરો છો, કારણ કે આપણે જગતના વાનામાં આપણે નથી બેસવું. ચલો આપણે પ્રભુના વાના પર. પણ એની સાથેની બીજી બાબત એમણે શું કીધી યાર? કે વિધવાઓની અનાથોની તેઓના દુઃખ વખતે મુલાકાત લેવી. કેટલા લોકો આપણે મુલાકાત લેવા માટે નીકળીએ છીએ? કેટલા લોકો આપણે બહાર જઈને જઈએ છીએ? આ બધી વાતો જો આપણે આ બ્રિંગ ટુગેધર કરીએ ને તો હું 3 વસ્તુ શીખી શક્યો બહુ સરસથી. કે એક તો છે ને કે જે પાત્ર આપણે જે જાણીએ છીએ ને એની સાથે આપણે સંપૂર્ણપણે સુસજ્ઞ થવું જોઈએ. વિધવાઓના અનાથોની સાથેના કામ કરવામાં સંપૂર્ણપણે આપણે સુસજ્ઞ થવું જોઈએ. કારણ કે છેક મેં તમને આજે અયુબના જૂના પુસ્તકથી માંડીને જૂના કરારથી નવા કરાર સુધી બધાની કલમની અંદર કેમ પ્રભુએ આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રાખી છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિધવાઓ અને અનાથ એ બંનેના માટે ઈશ્વર ખાસ કહે છે, આપણને બહાર દઈને કહે છે, રાઈટ? અને એને ચર્ચના પત્રોની અંદર પણ એને પ્રભુએ લખાયું, નવા કરારની અંદર પણ એના માટે બહુ સખત એવી સૂચનાઓ આપવામાં, સજેશન આપવામાં, રેકમેન્ડેશન કર્યું, ચેતવણીઓ આપી આપણને કે તમે આપણે વિધવાઓની મુલાકાત લઈએ, રાઈટ? પણ જે ત્રીજી બાબત છે ને એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મારા માટે શું, હું શું કરી શકું? ભલા આજે તમારા માટે, મારા માટે આ પડકાર છે. હું 2 ટૂંકી વાત કહું આપણે જઈએ પહેલાં, કે આટલું જે બાઇબલનું અભ્યાસને શિક્ષણ કરતો હતો ને, તો હું જેમ આપણા સતુ આંટીએ જે શરૂઆતમાં મને કીધું એ પ્રમાણે હું નશામણી યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચની અંદર પાળક તરીકે છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું. ગુજરાતી 1995માં મેં પ્રભુને જીવન સોંપ્યું યુજીએફમાં. ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે લગભગ 40 વર્ષ 40 વર્ષ જેવું થયું હશે. 30 વર્ષ પ્રભુની સેવામાં કામ રહ્યા. બહુ ગુજરાતી કમ્યુનિટીમાં તો ઘણી બધી જગ્યાએ કર્યું. પણ અમેરિકન ચર્ચમાં અમેરિકન લોકોની મધ્યે, વ્હાઇટ લોકોની મધ્યે નવો અનુભવ હતો. બહુ યાદ આવતું હતું કે જે આ લોકો વ્હાઇટ, રાઈટ, કે અમેરિકન લોકો જે આપણે ઇન્ડિયામાં આવતા હતા, મિશનરીઓ આવતા હતા, ત્યારે એમને કદાચ આવો જ કંઈક અનુભવ થતો હશે કે નવું કલ્ચર, નવા લોકો, નવું શીખવાનું, નવું જાણવાનું. ચર્ચમાં એક પ્રોગ્રામ ચાલે છે જેને અમે ગ્રીફ શેર મિનિસ્ટ્રી કહીએ છીએ. એટલે કે દિલાસાની સંગતના 13 અઠવાડિયા, 13 દિવસ નહીં, 13 અઠવાડિયા, દિલાસાની સંગતના 13 અઠવાડિયા. એનું અમે પહેલું સેશન પતાવ્યું, બીજું પતાવ્યું, અત્યારે 5મું સેશન આ ઓગસ્ટ મહિનાથી ચાલુ થશે. આ જ્યારે હું દિલાસાની સંગતના 13 અઠવાડિયા જ્યારે મારે શીખવાડવાના આવ્યા, એનું શીખવાનું આવ્યું, તો હું ઘણી બધી વિધવા બહેનોને મળ્યો, ઘણા બધા વિધુર ભાઈઓને પણ મળ્યો, ઘણા અનાથ બાળકોને પણ હું મળ્યો. અને આ લોકોના જીવનોની અંદર શું ચેલેન્જ ચાલી રહ્યા છે, શું ટ્રબલ થઈ રહી છે. બધા નોન ઇન્ડિયન્સ, અમેરિકન, વ્હાઇટ, રાઈટ, ડિફરન્ટ કલર, બીજા લોકો, રાઈટ, અને એ લોકોની મધ્યે પણ અને પ્રભુનું આત્મા કેવી રીતે મદદ કરી શકે છે. આ બહુ સેન્સિટિવ અને બહુ સિરિયસ પ્રશ્ન છે, બહુ સળગતો પ્રશ્ન છે. વિધવાઓની સલાહ, કે વિધવા એટલે ખાલી ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યુનિટીની વિધવાઓ નહીં વાલાઓ, સમગ્ર વિશ્વની વિધવાઓ. સત્યવતી આંટીએ શરૂઆતના પ્રવચનમાં બહુ સરસ જણાવ્યું કે કેટલા બધા લોકો મર્યા, કેટલા બધા કોરોનાની અંદર મર્યા, કેટલા બધા લોકોનું મરણ થયું, રાઈટ, ઇન્ડિયામાં આની અંદર. અને હવે તો જે આ યુદ્ધ નીકળ્યા છે, ફાટી નીકળ્યા છે, રાઈટ. આ જે ગાર્ડિયન એન્જલની અંદર કામ કરે, અમે કેલિફોર્નિયામાં ગયા તો અમને કેલિફોર્નિયામાં અફઘાનિસ્તાનની આવેલી વિધવા બહેનોની મુલાકાત થઈ. કેલિફોર્નિયામાં રહેલા બહેનો જે સંસ્થા સાથે ગાર્ડિયન એન્જલ અત્યારે બહેનોને જે હેલ્ધી વુમનની કેમ્પેનની કીટો આપે છે, એ કીટો અફઘાનિસ્તાનથી આવેલી વિધવા બહેનોને મળી રહી છે કેલિફોર્નિયામાં.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા ફોર ધીસ વન. પણ મને નથી ખબર, હું ને શિલ્પા તો અજાયબ થઈ ગયા કે આ કેવી રીતે બન્યું આવું. આપણને કેવી રીતે ખબર પડે કે આટલી બધી વિધવા બહેનો છે કે જે અહીંયા આગળ રહે છે, જેમને 7-7, 8-8 બાળકો છે, જે લોકોને અફઘાનિસ્તાનથી અહીંયા લાયા છે ગવર્મેન્ટ, અને અહીંયા લાવીને એમને અસાયલમ પર રાખીને એમને સેટ કરવા માટે, મદદ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. અને એક સંસ્થા એમની સાથે કામ કરી છે, જે જુઇશ ફેમિલી ફાઉન્ડેશન છે, જેની સાથે અમે કોલાબરેશન કર્યું, પાર્ટનરશિપ કરી. એ જુઇશ ફેમિલી ફાઉન્ડેશન અમને રહેવાની વ્યવસ્થા આપે છે, અને બહેનોનો સપ્લાય આપણે ગાર્ડિયન એન્જલ તરફથી આપણે આપીએ છીએ, આપણે મોકલીએ છીએ. ઈસુ બાપનો આભાર માને છે કે વિધવાઓની માટેની સહાયની જરૂર ઇન્ડિયામાં છે, અમેરિકામાં છે. સ્વસ્થ નારી અભિયાનમાં જે બહેનોનું કામ ઇન્ડિયામાં પણ ચાલે છે ને, એ અમેરિકામાં પણ ચાલે છે. અને ઓગસ્ટમાં બહુ મોટું ડોનેશન ડ્રાઈવ છે. ડિમ્પલભાઈ કદાચ વધારે જણાવશે, એટલે હું વધારે ટાઈમ નહીં લઉં એની અંદર તો. પણ વાલાઓ, વિધવાઓની માટેની બાબત આપણું બાઇબલનું જુબાન ઈશ્વર આપણને બહુ વિશેષ કરીને કહી રહ્યું છે. એટલે કોઈ પણ રીતનો ગેરસમજ કરવી નહીં. ઈસુએ આવીને એના શિષ્યોને ગ્રેટ કમિશનની વાત કરી. રાઈટ? ગ્રેટ કમિશન શું છે? ધ ગ્રેટ કમિશન. બધા છે ને બહુ આપણને દાવો કરીને કે હું તો ગ્રેટ કમિશનમાં જ માનું. એ માટે તમે સર્વ દેશના જેને શિષ્યો કરો, પિતા, પુત્ર, પવિત્ર આત્માને નામે, તેઓને બાપ્તિસ્મા આપવા જાઓ, અને મેં જે આજ્ઞા આપી છે તે સર્વ પાડવાનું તેમને શીખવો. અને જુઓ, જગતના અંત સુધી, સર્વકાળ સુધી હું તમારી સાથે જ છું. આ જે મેં તમને આજ્ઞા આપી છે તે સર્વ પાડવાનું તેઓને શીખવો. એ તમને લાગે છે કે એની અંદર ગરીબો, અનાથો અને વિધવાઓની વાતની પણ હશે? એ પ્રભુએ આપણને આજ્ઞા નથી આપી? પ્રભુએ અનાથ, વિધવા અને ગરીબોની માટે સંભાળ કાઢવાની આપણને નથી આપી? અને એ જ એમના શિષ્યોએ પણ રાખી. એમના શિષ્યોએ પણ એ જ ચાલુ રાખી. તો વાલાઓ, આ બધી બાબતોને માટે આજે ઈશ્વર પિતાનો પુષ્કળ ને પુષ્કળ આભાર જ માનું છું કે આ અજાયબ જેવા સમયની અંદર પ્રભુએ મારી આંખો ઉઘાડી, મને આ સમજ આપી, અને હું તમારી સમક્ષ શેર કરી શક્યો, અને હું પણ શીખી શક્યો કે વિધવાઓની અને અનાથોને તેઓના દુઃખ વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ ઈશ્વરની એટલે કે પિતાની આગળ શુદ્ધ અને નિર્બળ ધાર્મિકતા છે. પ્રભુ ઈસુ આ બાબતો સમજવાને માટે તમારી, મારી, આપણ સર્વની, ત્રીજી ચર્ચના વાલાઓની સર્વની મદદ કરે, એ જ મારી પ્રાર્થના. આમેન.